सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। હવે આપણે ત્રયોદશમ પ્રકરણ પ્રારભ્યતે 13મા પ્રકરણનો પ્રારંભ થઈ રહ્યો છે. અથ યથા સુખ સપ્તકમ નામ યથા સુખમ સપ્તકમ આ 7 શ્લોકનો સમૂહ છે 13મા પ્રકરણમાં. એ પ્રત્યેક શ્લોકના અંતિમ શબ્દો છે યથા સુખમ. यथा सुखम नाम सप्तकम आ 7 श्लोकનું ત્રીજો 13મો પ્રકરણ શરૂ થાય છે. एवमेवेत्यवस्थायाः फलीभूतां सुखस्थितिम् एवमेवेत्यवस्थायाः एवमेवेति अवस्थायाः फलीभूतां स्थितिम्. तो ગયું પ્રકરણ છે 12મું પ્રકરણ. એમાં છેલ્લા શ્લોક સિવાય એવમેવાહમ આસ્થિતઃ એ પ્રકારે હું આસ્થિત છું, સારિદ સ્થિત છું, સ્વરૂપમાં સ્થિત છું, પૂર્ણતામાં સ્થિત છું, અદ્વિતીયતામાં સ્થિત છું. इति अवस्थायाः एवं एव ये अवस्थाનું વર્ણન 12મા પ્રકરણમાં કરવામાં આવ્યું. तस्या फलीभूतां स्थितिम अवस्थाने परिणामे जे स्थिति प्राप्त थाय छे फलीभूतां फलीभूत एना फल स्वरूप जे स्थिति प्राप्त थाय छे केवी सुख स्थितिम स्थित एटले निष्ठा अवस्था कहो के निष्ठा कहो सुख स्थितिम सुखनी अवस्था के सुखनी निष्ठा. प्राशिष्य चाल भाई तो आ प्रकारे आ स्थितिमान छे एवमेव अहम आस्थितः आ प्रकारे हूँ सारी स्थित छूँ एवं कहूँ एटले के हूँ परमात्मा में स्थित छूँ. तो एटले शू एना परिणामे शू प्राप्त थाय छे सुख स्थितिम प्राशिष्य. एना परिणामे जे स्थिति प्राप्त थाय छे ए सुख स्थिति छे એ વાસ્તવિક અર્થમાં સુખ કહેવાય. એ સ્થિતિને હું પ્રાપ્ત થયો છું. એ જ્યારે પણ સુખનો અનુભવ થાય ત્યારે વાસ્તવમાં એ સ્થિતિ કહો, જો સ્થિતિ કહેવી હોય તો
કે વાસ્તવિકતા કહો, તત્વ કહો, સત્ય કહો, વાસ્તવિકતા કહો, સ્થિતિ તો આપણે કહીએ. અત્યારે જે પ્રકારની સ્થિતિમાં આપણે છીએ એના સંદર્ભમાં એની સ્થિતિ કહીએ. એટલે તુરીય એને લોકો સ્થિતિ માને છે, પણ તુરીય જ અવસ્થા, તુરીય જે કહેવાય એ વાસ્તવિકતા છે. અત્યારે કોઈક સ્થિતિમાં આપણે છે એમ કહેવાય. તુરીય સ્થિતિ એમ કહેવા કરતા અત્યારે આપણે સ્થિતિમાં છીએ. ધ ફોલ ઓફ મેન, શું કહું, પારમાર્થિક સ્તરથી કેવી રીતે આ જીવાત્મા અજ્ઞાનને કારણે વાસના બધું વી એક લખેલું, ઓમ પછી વી આવે, BMI, PFT, OET વગેરે, હવે ચાર્ટ બનાવેલા. પણ એનો ફોલ ઓફ કેવી રીતે પોતાની પારમાર્થિક સ્થિતિમાંથી આ જીવાત્મા આત્મા જીવની સ્થિતિમાં આવી ગયો. એટલે એવી સ્થિતિમાં આપણે છીએ એ સંદર્ભમાં કે પેલી સ્થિતિ, એટલે ઓમકારથી જેનો નિર્દેશ કરવામાં આવ્યો પરમાત્માને સ્થિતિ કહેવામાં આવે અને અવસ્થા કહેવામાં આવે, પણ એની કોઈ સ્થિતિ કે અવસ્થા નથી. અવસ્થા કોની હોય? જે પરિવર્તનશીલ છે એને સ્થિતિ કહેવાય, સ્ટેટ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ જે વિકારી છે, પરિવર્તનશીલ છે, જેને તુરીય કહેવામાં આવે, પરમાત્મા કહેવામાં આવે, વાસ્તવિકતા, સત્ય કહેવા, જેને મળે સુખ કહેવામાં આવ્યું, એ કોઈ સ્થિતિ નથી. સ્થિતિ કોને કહેવાય? જે આવે અને ચાલી જાય એને સ્થિતિ કહેવાય. આમ બરફ એ જળની સ્થિતિ છે, વરાળ જળની સ્થિતિ છે. અમુક સંજોગોમાં હોય, એ સંજોગો જન્મે તો જળની સ્થિતિ બને વરાળ. બીજા સંજોગો જન્મે તો એની સ્થિતિ બને બરફ. એ સ્થિતિ તો અન્ય સંજોગોને આધારિત છે. જે જાણે કે એ વસ્તુના સ્વભાવમાં પરિવર્તન લાવે છે એવા અન્ય સંજોગો પર આધારિત છે. તે જાણે કે સંજોગો છે જેને કારણે આત્માના સ્વરૂપમાં પરિવર્તન આવે છે અને આત્મા જીવાત્મા બની ગયો. ન કશ્ચિત જાય તે જીવ. વાસ્તવમાં જીવ નામની વસ્તુ કશું છે નહીં, દુનિયા નામની વસ્તુ નથી એવું કહેવામાં આવ્યું. ટૂંકમાં જે છે માત્ર સત્યની સ્થિતિ નથી, ધ ટ્રાન્સેન્ડેન્ટલ સ્ટેટ. ભલે એવું સ્ટેટ કયા કરો, ટ્રાન્સેન્ડેન્ટલ સ્ટેટ, અતીત અવસ્થા. ચાલો વાંધો નથી, જે કહીએ એનો વાંધો નથી, જ્યાં સુધી જે કહ્યું છે એને આપણે બરાબર સમજતા હોય એ વાંધો નથી. એને પણ અવસ્થા કહેવામાં આવે તો કે આઈ કમ ડાઉન ફ્રોમ દેટ સ્ટેટ. વ્યવહારમાં આવે ત્યારે એમાંથી હું અહીંયા ઉતરી આવ્યો છું, એવું પણ યોગી લોકો કહે. જે કહેવું હોય એનો વાંધો નહીં. એ શબ્દ પ્રયોગ કે વાક્ય પ્રયોગ એની સામે આપણો કોઈ વિરોધ ના આવવો જોઈએ. જ્યાં સુધીનું તાત્પર્ય આપણે જાણતા હોઈએ કે એનું તાત્પર્ય શું છે તો શું હોવું જોઈએ. ચાલો, આમ સુખ સ્થિતિ, સુખની સ્થિતિ, સુખની અવસ્થા કઈ દ્રષ્ટિએ? દુઃખના સંદર્ભમાં સુખની અવસ્થા કહેવામાં આવે. અવસ્થા ક્યારે કહેવાય? જે બધા સંજોગોમાં ના હોય. સુખ સ્થિતિ, સુખની અવસ્થા એટલે કે એ ન હોય તો દુઃખની અવસ્થા છે, દુઃખ નામની વસ્તુ છે. ફલીભૂતામ સુખ સ્થિતિ, એ પ્રકારના જ્ઞાનને કારણે જન્મેલી સુખની સ્થિતિ. ચાલો એવું કહેવું હોય તો કહો, બાકી આ સુખ સ્થિતિ કે જન્મતી નથી. અત્યારે દુઃખ છે એને આપણે સત્યતા આપીએ તો એમ લાગે સુખ જન્મ્યું.
સુખ જન્મતું હોતું નથી, માત્ર સુખ પર આવરણ આવી જાય, વાદળા છવાઈ જાય, કંઈક બીજું એને એ સુખ છે ને એની અભિવ્યક્તિને કોઈક રીતે અવરોધ કરનારી વસ્તુ આવી જાય તો એમ લાગે કે સુખ નથી અને દુઃખ છે. અને માટે દુઃખ ના હોય એ અવસ્થાને સુખની સ્થિતિ કહેવામાં આવી. ફલીભૂતા એને ફળ રૂપે આવી. ચાલો, હા, એ વ્યક્તિ માટે ફળ રૂપે છે. જે વ્યક્તિ પોતાને દુઃખી માને છે, જીવાત્મા માને છે, એના માટે ફળભૂતા આમ કહેવાય કે હવે હું સુખી થયો. પણ ખરેખર તો એ સુખી થયો એને ફળ માનતા હોઈએ ને તો ફળ કોને કહેવાય? અનિત્ય હોય, ફલગુ, તુચ્છ હોય, અનિત્ય હોય. એ સ્થિતિ ફળરૂપ હોય. મોક્ષ ફળરૂપ હોય તો અનિત્ય બની જાય. એટલે એને સ્થિતિ કહેવું એ પણ યોગ્ય નથી, ફળ કહેવું એ પણ યોગ્ય નથી આમ તો. પણ અત્યારે આપણે જેને સાચું માનીએ છીએ એ દ્રષ્ટિએ એને ફળ કહેવું તો કહેવાય, સ્થિતિ કહેવી હોય તો કહેવાય. ફળ તો એને જ કહેવાય જે ઉત્પન્ન થાય અને પછી નષ્ટ થઈ જાય. સ્થિતિ એને કહેવાય જે આવે એને જતી રહે, એને સ્થિતિ કહેવાય. ચાલો, ફલીભૂતા સુખ સ્થિતિ, આ પ્રકારના શબ્દોના પ્રયોગથી જે પ્રકારની ગ્રંથિઓ જન્મે છે ને, આ ગ્રંથિઓ જન્મવાના છે. કોઈ સ્થિતિ પ્રાપ્ત કરવાની છે, કોઈ ફળ પ્રાપ્ત કરવાનું છે, કોઈ સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. જે સ્થિતિ અત્યારે નથી એ પ્રકારની સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની છે ફળ રૂપે. તો એવું તો અપ્રાપ્તની પ્રાપ્તિ થઈ ગઈ આમ જોવા જઈએ. એટલે આ શબ્દો એવી જાતનો ખ્યાલ મનમાં જન્માવે, ટ્રાન્સેન્ડન્ટલ, એટલે અતીત, એટલે અત્યારે નથી એવું થઈ ગયું. સમજ પડી ને? અતીત શબ્દનો પ્રયોગ થાય, શબ્દ સામે આપણને કશો વિરોધ ન હોવો જોઈએ. શબ્દ એટલે શબ્દ, કે આ શબ્દને કાઢી નાખો શબ્દકોશમાં, ત્યારે ભાઈ એની કાઢવાની જરૂર નથી. પણ આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરવામાં આવતો હોય આ બસ. એટલે આપણા પૂજ્ય સ્વામીજી માટે જો શબ્દો બહુ જ મહત્વની વસ્તુ છે. દીદી કયા શબ્દોનો એવો અતીત અને ટ્રાન્સેન્ડેન્ટલ એવા શબ્દોનો કદાચ જોયો જ નહીં એમને પ્રવચનમાં. ટ્રાન્સેન્ડિંગ ધ માઇન્ડ. હુ ટ્રાન્સેન્ડ્સ માઇન્ડ? મનને અતીત એટલે કોણ એને અતીત કરે છે? એ જે કહેવા માંગે છે બધું બરોબર હશે, એટલે ટૂંકો એની ના નથી કહેતા આપણે. આ પ્રકારે કશીકથી ઉપર ઉઠવાનું છે, અત્યારે નથી અને ઉપર ઉઠવાનું છે. એમાં અત્યારે છે એનો કોઈક રીતે જાણે કે અનાદર થયો, અસ્વીકાર થયો, એવું કશું કે ભાઈ એની અભાન થયું, અભાનતા થઈ. ચાલો, એવમેવ ઇતિ અવસ્થાયા, આ બધામાંથી આ શબ્દો આવે છે. ટૂંકમાં આ બધા ગ્રંથોમાંથી આવું બધું આવે છે કે આ ગ્રંથો મહાન પ્રમાણ છે. તેથી જે પ્રકારની વસ્તુઓ હોય ઉચ્ચ કોટીનું છે આ બધી વસ્તુઓ. પેલા બધા તો નીચી કોટીના છે. ઉપનિષદ કરતા આ તો ઉપનિષદમાં જેનો નિર્દેશ કરવામાં આવ્યો એ વસ્તુને સ્પષ્ટ કરવામાં આવે. નાનાથી પણ ટૂંકમાં પ્રાશિષ ખબર છે. આવો મગજમાં રોક્યામ આવું ચાલે છે મને ખબર નથી પડતી. પણ પ્રાશિષ્ય સ્ફુટીકર્તુમ, એ સુખસ્થિતિમ સ્ફુટીકર્તુમ, આ પ્રકારના જ્ઞાનના પરિણામે જે સ્થિતિ પોતાને પ્રાપ્ત થઈ છે એ સુખની સ્થિતિ છે એ સ્પષ્ટ કરવા માટે શિષ્ય પ્રાહ, આ સપ્તકમ
આ 7 શ્લોકોનો સમૂહ છે એ શિષ્યનું વચન છે. શું કહે છે? અહમાસે યથા સુખમ ઇત્યાહ. અહમાસે યથા સુખમ. યથા સુખમ, સુખ જે પ્રકારે થાય એ પ્રકારે અહમાસે, હું છું, હું રહેલો છું. તો દરેક શ્લોકને છેડે છેડે છેલ્લા શબ્દો હશે અંતિમ ચરણમાં, અહમાસે યથા સુખમ. ટીકામાં અથ એવમેવ ઇતિ અવસ્થાયાઃ ફલીભૂતાં સુખાવસ્થાં. અહમેવ એ જે કહેવામાં આવ્યું, અવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું, એની ફલીભૂત એ જ વસ્તુ વાંચી. સુખાવસ્થામ, સુખની અવસ્થા છે. સ્વકીયામ, સ્વકીયામ સુખાવસ્થા, સ્વકીય પોતાનું, પોતાની સુખાવસ્થા છે, પોતાની સુખની અવસ્થા છે. પોતાનું સુખ, પોતાની અવસ્થા વિષેદયિતુમ આહ, એને સ્પષ્ટ કરવા માટે હવે કહે છે આપણને. તો પહેલા શ્લોકમાં કહે છે અકિંચન ભવમ સ્વાસ્થ્યમ કૌપી નત્વેપી દુર્લભમ ત્યાગાદાને વિહાયાસ્માત અહમાસે યથા સુખમ. અકિંચન ભવમ નાસ્તિ કિંચનમ યસ્ય સહ કિંચનઃ. કયો સમાસ થયો? ન બહુવ્રીહી સમાસ થયો. નાસ્તિ કિંચનમ યસ્ય સહ, અન્ય પદ પ્રધાન, જેનું કશું જ નથી અકિંચન કહેવાય. એટલે અકિંચન તો આમ ગરીબ માટે, નિર્ધન માટે કહેવામાં આવે. નિતાંત નિર્ધન જેને કહેવાય, કોઈ પ્રકારનું ધન જેની પાસે નથી એને અકિંચન કહેવામાં આવે. દરિદ્ર કહેવામાં આવે. એ ભક્તિનો ભાવ પણ છે કે મારી પાસે કશું જ નથી. એ બહુ ઉત્તમ ભાવ છે. નમ્રતાની પરાકાષ્ઠા જેને કહેવાય ભક્તિમાં. પણ એ તો અકિંચન એટલે જેની પાસે કિંચન કશું જ નથી એને અકિંચન કહેવાય. કશું નથી એ પણ અકિંચન કહેવાય. આ બહુવ્રીહી સમાસ થયો. જેની પાસે કશું નથી એને અકિંચન કહેવાય. ભવમ એમાંથી જન્મેલું. એટલે ટીકામાં શું અર્થ કર્યો? સર્વ સંગ અભાવ પ્રભવમ. ભવમ પ્રભવમ, જન્મેલું. શેમાંથી? અકિંચન, જેની પાસે કશું જ નથી. હવે જેની પાસે કશું જ નથી એટલે શું? મારી પાસે કશું છે એ મારો ખ્યાલ છે કે હકીકત છે? મારું કશું છે, જેનું કશું નથી એને અકિંચન કહીએ. તો સકિંચન કોને કહેવાય? જેનું કશુંક છે. આમ મારું કશુંક છે એ મારું શબ્દ ક્યારે આવે? અહમ સાથે સંબંધિત હોય ત્યારે મારું આવે. એટલે આ મારું મારી સંબંધિત છે, હું એનો માલિક છું, માલિકીની ભાવના હોય ત્યારે મારું કહીએ આપણે. વસ્તુ તો પુસ્તક છે, ટેબલ ખુરશી છે, જે કંઈ હોય તે એ જે શહેદ છે એને મારું પુસ્તક કહું ત્યારે મેં એક સંબંધ સ્થાપી દીધો. મારું કોઈક પ્રકારનો સંબંધ સ્થાપવામાં આવે. એ સંબંધ છે કે નહીં એ પ્રશ્ન થયો પહેલા. ખરેખર હું અને પુસ્તક વચ્ચે કોઈ સંબંધ છે?
હુંનો અર્થ આપણે આત્મા ન માનીએ ને હું એટલે સ્વામી એમ માનીએ તો હું અને પુસ્તક વચ્ચે કશોય સંબંધ નથી. ખરેખર જોવા જઈએ તો એ સંબંધ ક્યાં છે? મારા મનમાં એ સંબંધ છે. અને ભ્રમ કહેવાય. મારું શું છે? ભ્રમ છે. જોકે જરૂરી છે તો મને જ્યાં સારું લાગે. મારું છે, ઘર મારું છે, આ વસ્તુઓ મારી છે. એ મારામાંથી એક સલામતી, સ્વસ્થતા, સલામતીનો અનુભવ કરતો હોઉં છું. એટલે કે માણસની વાત છે આ બધી. નથી માનતો કે બીજા લોકો મારું એવું કશું હોય. એ બધા જીવોમાં તો પોતાનું સંતાન જન્મે ત્યારે કેટલોક સમય મારું હોય છે, પછી એ પણ જતું રહે છે. આ મારું નામની વસ્તુ હશે તો ખરી બધામાં શું માનું છું. પેલો વાઘ કોઈ બોર્ડમાં રહેતો હોય તો મારી છે એવું હશે તો ખરું, ખબર ને પાછો આવતો હશે. પણ આ મનુષ્યને મારું, કારણ કે મહાન અસલામતીનો અનુભવ તો મનુષ્યને થાય છે. મારું જેમાંથી મને સ્વસ્થતા પ્રાપ્ત થાય, સલામતી પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય. કે હું જેવો છું તેવો સલામત નથી, સ્વસ્થ નથી, સુખી નથી. એટલા માટે આ બધી વસ્તુઓ આસપાસ મારે ભેગી કરવી પડે. એને પરિગ્રહ કહેવાય. પરિગ્રહ કરવો પડે, ભેગું કરવું પડે. પછી જોવું. નાના હતા ને તે આપણો ડબ્બો રાખીએ ને એમાં પેલા બધી લખોટીઓ ભરીને રોજ રાતે ખખડાવવા. બહુ સરસ. આજે જીતો તો ઘણા લોકો રોજ રાતે હિસાબ કરતા હશે આજે કેટલું પાસબુક કેવી છે, બેંક એકાઉન્ટ કેવો છે વગેરે વગેરે. સારું, બરાબર, સ્વસ્થ છે, વાંધો નથી. એટલે હું એની ટીકા નથી. આ તો એટલે કશીક બીજી વસ્તુમાં આવી સલામતી પ્રાપ્ત કરવી જ્યારે હું સ્વયં સલામત છું. એટલે આ એક મનુષ્યની તકલીફ છે. પોતે કેવો સ્વયં કેવો છે? અસલામત છે. એટલે સલામતીની અવસ્થા કહેવામાં આવી. અસલામતીને પાર કરી જાઓ તો તમે સલામતીને પામો. કેવું તો કોઈ વાંધો નથી. પણ અસલામતી નામની કોઈ વસ્તુ છે કે સલામતી નામની જ વસ્તુ છે? પ્રશ્ન એ થયો. અસલામતીને પાર કરવાનો પ્રશ્ન આવે ત્યારે અસલામતીને સત્યતા આપવામાં ત્યારે પાર કરવાનો પ્રશ્ન આવ્યો ને. અત્યારે અસલામત છું, મારે સલામત બનવાનું છે, એ માટે કશું કરવાનું છે. એ બધું હશે, ના નથી. પણ સલામતી એ વિદ્યમાન છે, એ વર્તમાન સત્ય છે, એમાંનું સ્વરૂપ ત્યાંથી શરૂ કરવાનું. સલામતી મિથ્યા છે ત્યાંથી શરૂ કરવાનું કે અસલામતી સત્ય છે અને મારે એને પાર થવાનું છે. સમજ પડી ને તમને? એટલે ક્યાંથી પ્રારંભ કરીએ છીએ આપણે કંઈ સિદ્ધ કરવાનું છે, એટલે પ્રારંભ કરવાનો છે કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. નિત્ય સિદ્ધસ્ય સિદ્ધિ. અસલામતી નામની વસ્તુને સત્યતા આપવું, ત્યાર પછી એને દૂર કરવાનો પ્રશ્ન રહે. અસલામતી એ માત્ર મનનો એક ખ્યાલ છે ને. એટલે મારું એમ મનનો ખ્યાલ છે જન્મ્યો છે, અસલામતીનો જન્મ્યો નથી એવું નથી કહેતા અસલામતી. પણ એ શું છે? એ પણ મનનું અધ્યારોપ છે, પ્રોજેક્શન છે, કલ્પના છે. એટલે કલ્પનામાંથી મુક્ત થવાનું છે, કોઈ સત્ય વસ્તુમાંથી મુક્ત થવાનું નથી. આ સલામતી નામની કોઈ હકીકત છે અને મારે સલામત બનવાનું છે, એક વસ્તુ છે. અથવા અસલામતી નામનો ભ્રમ છે, મારે ભ્રમથી મુક્ત થવાનું છે. કદાચ તમારે એનું જ કરવું પડે, જુદી વાત છે. સાધના એની જ તમે કરો છતાં પણ એટલે
આ કિંચન સકિંચન, હું કંઈક ધરાવનારો છું. એટલે કે છે સર્વ સંગ અભાવ, આ સંગ આસક્તિ. ટૂંકમાં કોઈક રીતે આ વસ્તુમાં કોઈ વિશેષતા મેં પોતે ઉમેરી. આ પુસ્તકમાં મેં કોઈ વિશેષતાની કલ્પના કરી. અધ્યારોપ કરો. કયા પ્રકારની વિશેષતા? આ મારી સલામતીનું સાધન છે, એ પ્રકારની વિશેષતા. આ મારા સુખનું સાધન છે, મારી સલામતીનું સાધન છે, એ પ્રકારની વિશેષતાનો આના પર આરોપ કરું, ત્યાર પછી એ મારી સલામતીનું, તો પછી એને મારું વાક્ય ના કહું. I love you, 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 I love you. એ વિશેષતાનો અધ્યારોપ જતો રહે ત્યારે બધું સંબંધ બદલાઈ જાય. કશી વસ્તુ પર વિશેષતાનો અધ્યારોપ કરે ને પછી એ વસ્તુમાંથી નહીં, એ અધ્યારોપમાંથી હું પ્રાપ્ત કરું છું. ખરેખર તો એવું કહેવાય. વસ્તુ મને હું આપતી હોય તો વસ્તુ તો છે જ ને. હવે આ ઘરનો ભાગો, ઘરમાંથી શું થયું? ભૂકંપ આવ્યો. એ કોરોના આવ્યો, ઘરમાં અંદર પેસો. ખરું ચાલે છે બિચારા માણસ જાત કરે શું? ભગવાન એક ભૂકંપ લાવે એને ઘરની બહાર કાઢે, કોરોના લાવે એને ઘરની અંદર પેસાડે, પછી કોરોનાની સાથે ભૂકંપ પણ આવે. એવું થયેલું છે. પણ આ કેવું? આપણો મન કલ્પના કરે, અધ્યારોપ કરે, પછી એમાંથી એ પ્રકારની અનુભવ પ્રાપ્ત કરે, લાગણી પ્રાપ્ત કરે. એટલે આ સલામતી, આ બધી વસ્તુઓ પણ ખરેખર મનની કલ્પેલી જ વસ્તુઓ છે ને. કશાકને સલામતીનું સાધન માનીને પછી મને બસ એવું નિર્ભયતાનો અનુભવ થાય. એ જ વસ્તુ પર એ સ્થિતિ કેમ કહેવાય કે બદલવાની સંભાવનાવાળી છે, એના પર સલામતીનો અધ્યારોપ કરવું. કોઈ ગમે તે રીતે મેં કે વિચાર કલ્પના કરવાની જરૂર ને, દરેક વસ્તુ સલામત બની જાય. એ કોઈ ખાટલાનો પાટો તૂટ્યો એટલે હવે ચિંતા થાય, ખટખટ કરે ચિંતા થાય કે પાછું તૂટે નહીં. ખાટલા પર ગરોળી ચડી ગઈ હતી, વિચાર કરો. એટલે આ ખરેખર તો દૂર શું થવાનું છે? આ શું કરવાનું દૂર? આ અધ્યારોપ દૂર કરવાનો છે. અર્થાત જે છે એને જોવાનું છે. વાસ્તવિકતાના દર્શન કરવા, અધ્યારોપ દૂર કરવો કે વાસ્તવિકતાના દર્શન કરવા, એવું થયું ને. કે આ પુસ્તક છે, વાસ્તવિકતા છે, પણ એ મારા સુખનું સાધન છે, સલામતીનું સાધન છે, મારી મોટાઈનું સાધન છે. એમાંથી મોટાઈ પ્રાપ્ત કરું, સર્ટિફિકેટ. એટલે હું તો બધા કહું છું કે આમ મને 108, 1008 વગેરે લખવાનું ખોટું નથી, પણ કહેવાનો ભાવ એ છે કે આ બધી વસ્તુઓમાંથી હું કંઈક વિશેષતા પ્રાપ્ત કરું છું, કંઈક વિશેષ છું. એ શું થયું? કલ્પના થઈ. પછી એક જણ 10,008 લખનારો નીકળે પાછો. પેલો શ્રી ફલાણું છે ને, એટલે શ્રી શ્રી નીકળ્યું. કોઈક ત્રીજો શ્રી 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 નીકળે. એમ ઉમેરવામાં શું વાંધો છે? તમારું નામ જે લેવું એ લો, 2-5 જણ ઊભા કરો એટલે તમને શ્રી 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 કહેનાર નીકળે. ચાલો. એટલે મને લાગે કે હું માત્ર શ્રી નથી, શ્રી શ્રી છું. આ એક મને સમજ નથી પડતી કે આ શ્રી શ્રી શું વસ્તુ છે. જે હોય તો એટલે મને આપણને કંઈ કોઈ વાંધો નથી. એટલે શ્રી શ્રી આમાં આનંદમય, બીજા બધા શ્રી શ્રી ઉમેરે, પછી પોતાનામાં ઉમેરે. ચાલો સારું, એમ કરવાથી આપણને એવું કંઈ થતું હોય તો વાંધો નથી. બીજો શ્રી 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 વાળો નીકળે એટલે પછી આપણે ચોથું આપણે શું કરવાનું?
આમ આપણા આખા મનની સ્થિતિ અત્યારે સમજીએ તો આપણને ખબર પડે કે કેવું અધ્યારોપની દુનિયામાં આપણે જીવીએ છીએ. એટલે સલામતી પ્રાપ્ત કરવાની છે એવું કહેવા કરતાં અસલામતી ઊભી કરેલી જેમ કહેવું જોઈએ. ખરેખર ખરું ને. સુખ પ્રાપ્ત કરવાનું છે એવું કહેવા કરતાં દુઃખ ઊભું કરેલું છે. અર્થાત આ અધ્યારોપના પરિણામે, કલ્પનાના પરિણામે દુઃખ નામની વસ્તુ, દુઃખ નામની વસ્તુ છે જ આપણે 1000 વાર કહ્યું. દુઃખ તો રિએક્શન છે, પ્રત્યાઘાત છે. કોઈક સ્થિતિ પ્રત્યે, કોઈ ખ્યાલ પ્રત્યે એનો પ્રત્યાઘાત. મારા વેશાના ખ્યાલ પ્રત્યે પ્રત્યાઘાત કે આ દુઃખ, કે સ્થિતિ પ્રત્યે પ્રત્યાઘાત આ દુઃખ કહીએ. એમાંથી દુઃખ જન્મે. એ સ્થિતિનું આપણે જે પ્રકારનું મૂલ્યાંકન કરીએ ને એ પરથી આપણા મનમાં એનો પ્રતિભાવ જન્મે, જેને સુખ દુઃખ કહીએ. કે પોતાનું જે પ્રકારનું મૂલ્યાંકન કરીએ એ પરથી આપણો પ્રતિભાવ જન્મે, સુખ દુઃખ. મારું મૂલ્યાંકન હું કાંઈક છું તો સુખ જન્મે, કાંઈ નથી દુઃખ જન્મે. અને વચ્ચેનું જે થતું હોય તો મિશ્રણ. આ પ્રકારે એટલે વેદાંત શાસ્ત્ર આટલું આવું કરે છે મુખ્યત્વે કે જો આ બધું બસ આ અધ્યારોપ ને અધ્યારોપ સમજો ભાઈ, કે આપણે અધ્યારોપની દુનિયામાં જીવીએ છીએ. આવો મનનો સ્વભાવ છે. અને વાસ્તવિકતા જતી નથી રહી. વાસ્તવિકતાને કોઈ ખરેખર તો ઢાંકી શકે જ નહીં. સ્વામીએ આવી ઘણી મશ્કરીઓ કરે. પેલો સમુદ્ર કિનારે ઊભો છે, એને સ્નાન કરવું છે. આ બધા મોજા શાંત થઈ જાય પછી હું સ્નાન કરું, પછી સમુદ્રના દર્શન કરું, પછી જળના દર્શન કરું. વધારે આ છે. જળના દર્શન ક્યારે કરીશ? બધા મોજા તરંગો શાંત થઈ જાય પછી હું જળના દર્શન કરીશ. જાણે કે તરંગ જળ કરતાં જુદું હોય. એટલે આવી જાતની વસ્તુ ક્યારે જન્મે? બધા તરંગો શાંત થઈ જવા જોઈએ એ પ્રકારની જરૂરિયાત ક્યારે જન્મે? તરંગ છે ત્યારે જળ નથી, અને તરંગ નથી ત્યારે જળ છે, એ પ્રકારનો ખ્યાલ રાખ્યા પછી યોગ ચિત્ત વૃત્તિ નિરોધા. ચિત્તની વૃત્તિઓ છે ત્યાં સુધી આત્મા નથી. એ તરંગો શાંત થઈ જાય ત્યારે જ આત્મા છે. તથા દ્રષ્ટુ, ત્યારે દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન થાય. એટલે સાધનો બધી ઉત્તમ છે અને બધાએ કરવાની છે એનો સવાલ નથી. કારણ કે મન જ્યાં સુધી આપણને દમે છે ત્યાં સુધી આપણે મનને કંઈ કરવું પડે. એટલે બધું છે, યોગ છે. સાધન ચષ્ટુ સંપત્તિ એટલે યોગ જ થયો બધો. યમ નિયમો વગેરે, યમ એટલે મૂલ્યો વગેરે. અને છતાંય પણ જે છે એ સુખ છે, જે છે એ દુઃખ નથી. અને તેથી સુખ મેળવવાનું હોય, ઉત્પન્ન કરવાનું હોય એવું નથી. સાધના સુખને ઉત્પન્ન કરવા માટે નથી. સાધના દુઃખને દૂર કરવા માટે નથી. સાધના દુઃખના ભ્રમને દૂર કરવા માટે છે. દુઃખ હંમેશા ભ્રમ જ છે. અસલામતી ભ્રમ જ છે. અત્યારે ભ્રમને ભ્રમ નથી જાણતા એટલા માટે સત્ય છે એ જુદી વાત છે. રજ્જુ સર્વમાં સર્વ ભ્રમ જ છે. એ ભ્રમને ભ્રમ ન જાણીએ એટલે માનીએ કે આ રજ્જુ સર્પ છે એ મારા માટે સત્ય બની જાય, અને તેથી મારામાં અનેક પ્રકારની બધા પ્રતિભાવ પ્રત્યાઘાત જન્માવે, જે અત્યારે જન્માવે છે. કારણ કે ભ્રમને સત્ય માનવાની ટેવ પડી ગઈ છે. જે ભ્રમ છે એને સત્ય માનવાનો સ્વભાવ પડી ગયો છે. એને વાસના કહો. વાસનાક્ષય એટલે શું? આ ભ્રમને સત્યતા આપવાની આ જે ટેવ પડી ગઈ છે ને એમાંથી મુક્ત થો. સત્યને સત્યતા આપવાની ટેવ ઉત્પન્ન કરવા દ્વારા આ ભ્રમને સત્યતા આપવાની ટેવમાંથી મુક્ત થવું, સ્વભાવમાંથી મુક્ત થવું. એટલે આ વેદાંતની પ્રક્રિયા છે. એ પ્રક્રિયાની વાત કરી રહ્યો છે. વેદાંત કઈ પ્રક્રિયા પર ચાલતું હોય છે? વસ્તુ એની જ થતી હોય તોય પણ
આ પ્રકારની પ્રક્રિયા છે. એ પ્રક્રિયા સત્યતા આપવા જેમની પ્રક્રિયા કરતા માનસિક સ્થિતિ જુદી છે. સર્વસંગ ભાવ પ્રભવમ સ્વાસ્થ્યમ અકિંચન ભવમ ભવમ પ્રભવમ અકિંચનતામાંથી જન્મેલું. અકિંચન નિતાંત નિર્ધનતા, નિર્ધન છું એ પ્રકારના ભાવ. નિર્ધનતા એટલે બધા ધનનો ત્યાગ કરવો, એ પણ નિર્ધનતા છે. પણ ધનના ત્યાગ કરવાથી જે પ્રકારની નિર્ધનતા આપણે ઈચ્છીએ છીએ એ નિર્ધનતા પ્રાપ્ત થાય તો સારું છે. આપણે નિર્ધનતાની સ્થિતિ પ્રાપ્ત કરવાની, જો સ્થિતિ કહેવાય કે મનની સ્થિતિ, એ નિર્ધનતા જે છે ને એ તો ધનના સંગનો અભાવ છે એવી નિર્ધનતા છે. ધનના હોવાનો અભાવ કે ધનની માલિકીનો અભાવ એ નિર્ધનતા છે એવું કહેવા કરતાં ધન સાથેના સંગનો આસક્તિનો અભાવ એ સાચા અર્થમાં નિર્ધનતા કહેવાવી જોઈએ. સર્વસંગ અભાવ પ્રભાવ, બધી વસ્તુના સંગ કહો, આસક્તિ કહો, એનો અભાવ. ભલે સાધન રૂપે આપણે ધનનો પણ ત્યાગ કરીએ, બરાબર છે, એ જાણે સાધન બન્યું એટલા જ માટે કે જ્યાં સુધી ધન આજુબાજુમાં છે ને ત્યાં સુધી મારા મનને આકર્ષ્યા કરે, પણ એને છોડો, દૂર કરો, ભાગો અહીંયાથી. એટલે વસ્તુનો ત્યાગ કરવો એક વાત છે ને એને ભાગવું બીજી વાત છે. આ છે માટે હું સલામ, આ છે માટે બી માથે રહેવાશે નહીં. રેફ્રિજરેટરમાં આઈસ્ક્રીમ હશે તો રહેવાશે નહીં. ટીવી સામે એટલે રહેવાય નહીં. સેલફોન રહેવાય નહીં. એટલે દૂર કરો તો વાંધો નહીં, ચાલો. પણ જાણવું જોઈએ કે શેને આ દૂર કરવું એટલે શું છે. માત્ર ભૌતિક અંતર ઉત્પન્ન કર્યું એટલે વસ્તુ દૂર થઈ એવું આપણે ન માનવું જોઈએ. એનો કંઈક લાભ છે એવું નથી, એવું નથી કહેવા માગતા. ભૌતિક અંતર ઉત્પન્ન કરવાનો પણ કંઈક લાભ એ હોય તો ભલે રહ્યો, વાંધો નહીં. એનો લાભ તમે સમજતા હો તો વાંધો નથી. પણ ભૌતિક અંતર ઉત્પન્ન કરવાથી અંતર ઉત્પન્ન થયું એવું માનવાની જરૂર નથી. કારણ કે સંગ રસોપ્યસ્ય રસવર્જમ, રસ તો રહી જતો હોય છે. વિષયા વિનિવર્તનતે નિરાહારસ્ય દેહિનઃ. આહાર ન લેતો હોય એના માટે આહાર એટલે કે ઇન્દ્રિયના વિષયનો અનુભવ છે તો વિષયો તો આપણે દૂર રહે. વિષયને આવીને ટૂંકમાં આપણા પર આક્રમણ કરવાની સ્વતંત્રતા નથી. રસવર્જમ એ પ્રકારનું ભૌતિક અંતર ઉત્પન્ન કરવા છતાં પણ એ વિષયો માટે જે રસ છે, રાગ છે, આસક્તિ છે એ અંતરથી જતી નથી. કારણ કે એ મનમાં છે ને. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. આ બહુ મોટી વસ્તુ છે કે આપણે જ્યારે વધારે ચડિયાતા રસનો અનુભવ કરીએ ત્યારે જ પેલો ઉતરતો રસ મગજમાંથી જાય, નહીં તો ના જાય. એટલે માત્ર ભૌતિક અંતર ઉત્પન્ન કરીને હું એવું ને અકબંધ રહું તો ત્યાં બેસીને પણ સતત આનું ચિંતન થાય. આ સિવાય મારું તો કંઈ છે નહીં ને. છેવટે મારે ફરી ફરીને ક્યાં જવાનું? આ જ વસ્તુ, એમાંથી જે મને કમ્ફર્ટ હૂંફ મળતી હતી એ સિવાય મેં હૂંફ જો જાગૃત ના કરી હોય એટલે માત્ર ભૌતિક અંતર ઉત્પન્ન કરવાથી છોડવા એ મદદરૂપ થાય ના નથી. પણ છેવટે તો આપણે ખરું અંતર ક્યાં ઉત્પન્ન કરવાનું છે? પેલી માનસિક અંતર જે કલ્પના છે, અધ્યારોપ છે વગેરે વગેરે, એમાંથી અંતર ઉત્પન્ન કરવાનું છે.
પણ બે પ્રકારના, એક તો બૌદ્ધિક અંતર ઉત્પન્ન થયું જે આપણે વિવેકી ઉત્પન્ન કરીએ એમ કરીને ચાલો, પણ બીજું કયું અંતર છે? એક લાગણીનું અંતર. એ એનું નામ સ્વભાવ થઈ ગયું. વાસના કહો, સ્વભાવ કહો, લાગણી કહો, આસક્તિ કહો, એ અંતર બૌદ્ધિક રીતે ઉત્પન્ન ના થાય. હું કહું કે હું તો સાક્ષી છું, બધું છું તો ખરો જ ને. એમ કહેવાથી પેલું મન કે માન તો સાક્ષી એટલે શું થઈ ગયું? મને ભૂખ લાગી એનું શું? પણ એટલે મન તો ભૂખ્યું છે બિચારું, મારે ને ભૂખને સંતોષવી પડે અને તેથી એને બીજો આપણે વિષય આપીએ છીએ આપણે, એનો ભય જ નીકળે એવું નહીં. મનને એવો વિષય આપવો જોઈએ, એક અનુભવ કરાવવો જોઈએ જે સત્ય પર રચાયેલો હોય, જે જતો ના રહે. એકને છોડીને બીજું પકડ્યું, ભાઈ એ જતા ત્રીજું પકડ્યું. એક એવું પકડવું જોઈએ જે જાય નહીં. પરમ દૃષ્ટવા નિવર્તતે, એ તો એક જ છે આત્મતત્વ. એટલા માટે સાધનાની આવશ્યકતા, એટલા સાધના છે ને મળે છે મનના સ્વભાવમાં પરિવર્તન લાવવા માટે. પહેલી સાધના શું છે? બુદ્ધિની સમજમાં પરિવર્તન લાવવા માટે. એ પણ મોટી વસ્તુ છે. પણ ક્યારેક એવું માને કોઈ કે એટલાથી બધું પર્યાપ્ત હશે, તો કે એટલાથી પર્યાપ્ત નથી. એ બુદ્ધિમાં જે સમજ જાગૃત થઈ એનો પ્રયોગ કરવો જોઈએ. શેના માટે? આ મનની જે સમજ કહો, ટેવ કહો, સ્વભાવ કહો, એમાં પરિવર્તન લાવવા માટે. ઉદ્ધરેત આત્મના આત્માનમ. આત્મા એટલે વિવેક બુદ્ધિથી. આત્માનમ એટલે આપણે આ લાગણીશીલ વ્યક્તિત્વ, હેડ એન્ડ હાર્ટ. હેડ એટલે મસ્તક, બુદ્ધિ, હાર્ટ એટલે લાગણી. પણ લાગણીની તો કંઈ તકલીફ નથી. તકલીફ ક્યાં છે? આ વિકૃત લાગણીઓમાં. આસક્તિ, કામ, ક્રોધ, લોભ, જે આપણી સાચી લાગણી છે, પ્રેમ, એ વિકૃત થઈ ગઈ છે ને એમાંથી મુક્ત કરવાનું છે, વિકૃતિમાંથી. લાગણીમાંથી મુક્ત થવાનું નથી, લાગણીહીન નથી થઈ જવાનું. લાગણીનું શુદ્ધિકરણ કરવાનું છે. એટલે આ પ્રકારે સર્વસંગ અભાવ પ્રભવમ. આ મનમાં જે સંગ છે, આસક્તિ છે, જે રમણીયતાનો આરોપ કરવાને કારણે થઈ છે, શોભના અધ્યાસને કારણે થઈ છે, કે આમાં શોભન છે, રમણીયતા છે, સુખ છે, સલામતી છે, એ પ્રકારના આરોપને કારણે જન્મેલી જે છે એને આપણે આસક્તિ કહો. એ આસક્તિ બે રીતે દૂર થાય. એક તો સતત મને સમજાવું કે ખરેખર આમાં કંઈ છે નહીં. જો વારંવાર દોષ દર્શનમ આપણને કરાવી કે જો આનાથી શું થયું, ભાઈ પર્યાપ્ત નથી. દોષ દર્શન પર્યાપ્ત નથી. માત્ર આનો દોષ દેખાડવાથી પર્યાપ્ત નથી, એને ક્યાંક ગુણ દેખાડવો પડે. એને ક્યાંક સાચા સુખનો અનુભવ કરાવવો પડે, ત્યારે જ પછી આ નહીં તો નહીં છોડે. બુદ્ધિ દોષ દર્શન કરશે તોય પેલું પાછળ જશે, તોય પણ એ તો કરશે. હજી મનમાં ઉતર્યું નથી ને, મનને દોષ દેખાતો નથી ને, એટલે મનને દોષ દેખાય કરતા મનને વધારે ચડિયાતું દેખાય ને, આ ઉતારતું છે ત્યારે મન જાય. પરમ દૃષ્ટવા નિવર્તતે. આ પ્રકારે મનને આસક્તિ મુક્ત કરવાની આખી એક લાંબી પ્રક્રિયા થઈ કે જ્યાં સાચું સુખ છે એ સાચા સુખનો મનને અનુભવ કરાવવો. એની બધા સાધના થઈ. કર્મયોગ કર્મયોગ એટલે કે ભાવના, જે ભગવાન આપણને કહે છે, આત્મસમર્પણની ભાવના. યોગ એટલે આત્મસમર્પણ. ચાલો ઈશ્વરાર્પણ કહો, આત્મસમર્પણ કહો, નિષ્કામ કહો, નિસ્વાર્થ કહો, તો મારે કશુંક અંદર હોમવું પડે. આમાં મને જે સુખ આપનારી વસ્તુ છે, જે મને સલામતી આપનારી વસ્તુ છે, એવું કશું
છોડવું પડે. એમ કરીને જ્યાં સુખ કે સલાહ મળે ત્યાંનો માર્ગ હું ધીમે ધીમે ખોલું. સર્વસંગ અભાવ, આ પ્રકારે પહેલાં આવી પ્રેક્ટિસ આવે. પ્રેક્ટિસ એટલે શું? આવી જાતની સાધના આવે, પ્રવૃત્તિ આવે. પછી બીજી પ્રવૃત્તિ આવે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. કર્મયોગ પણ આ પ્રકારે આસક્તિ મુક્ત થવાનું પહેલું પગથિયું, અને જ્ઞાન યોગ આસક્તિ મુક્ત થવાનું બીજું પગથિયું. જ્ઞાન યોગ છે ને એ બહુ સૂક્ષ્મ સાધન છે. એ પોતાનું કામ કરે એમાં શંકા જ નથી, અને તેથી એ તો એનું સેવન તો હોવું જ જોઈએ, પણ એ સેવન માત્ર પર્યાપ્ત નથી. આ કર્મયોગ એટલે લાગણીના સ્તરે થતી વસ્તુ. ભલે કર્મ કહેવાય, યોગ શું છે? એ પ્રકારની લાગણી કહો, ભાવના કહો. એ આસક્તિની વિરુદ્ધ ભાવના છે. પરતંત્રતાની વિરુદ્ધ આસક્તિ પરતંત્ર બનાવે, પરતંત્રતાની વિરુદ્ધ ભાવના છે. સ્વતંત્રતાની ભાવના છે. હું સ્વતંત્ર છું. સ્વતંત્રના પ્લેટફોર્મ પરથી, સ્વતંત્રતાના મંચ પરથી મારે વ્યવહાર કરવાનો છે, પરતંત્રતાના મંચ પરથી નહીં, વગેરે વગેરે. એટલે આ એક સર્વસંગ અભાવ, એ તો સમજ્યા પછી પણ એ બહુ મોટી સાધના બની રહે છે. કારણ કે સમજ્યા પછી એ સમજને મનમાં ઉતારવાની છે, અને મનમાં ગેરસમજ એટલી બધી અંદર દ્રઢ થઈ ગયેલી છે કે એને આને ઉતારતા ઉતારતા પ્રયત્ન કરવાનો છે. અકિંચન ભવમ સર્વસંગ અભાવ પ્રભવમ. આ પ્રકારે બધા સંગના અભાવને મેં પ્રાપ્ત કર્યો છે. એમાં મોટા ભાગનો અભાવ તો આ પ્રકારે યોગથી થાય, ભાવનાથી થાય. અને છેલ્લો અભાવ છે ને ફિનિશિંગ ટચ, એ સાક્ષી ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ટૂંકમાં નિષેધ કરો, આત્માનાત્મ વિવેક કરો, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનાહમ. એ અસંગતાની બી પરાકાષ્ઠા આવે. તો સર્વસંગ અભાવ પ્રભવમ. આ પ્રકારે, કારણ કે ખરેખર તો કોઈ સંબંધ છે જ નહીં, તો અભાવ થઈ જ ના શકે. આત્માએ ખરેખર સંબંધ હોત ને તો કોઈ અભાવ લાવી શકે જ નહીં. કે આત્મા અસંગત છે. અસંગ હોય એમ પુરુષ. અસંગ બધો વ્યવહાર થાય ત્યારે પણ એને કશું લાગતું વળગતું નથી. આત્મા પોતાને કંઈ લાગતું વળગતું જ નથી. એટલા માટે સર્વસંગ ભાવ એટલે કે આત્મતત્વનું જ્ઞાન, આત્મતત્વનું નિષ્ઠા, પ્રભવમ એમાંથી જન્મેલું સ્વાસ્થ્યમ. અકિંચન ભવમ સ્વાસ્થ્યમ. સ્વાસ્થ્ય, સ્વસ્થતાના ભાવને સ્વાસ્થ્ય કહેવામાં આવે. સ્વસ્થના ભાવને સ્વસ્થસ્ય ભાવ સ્વાસ્થ્યમ. સ્વસ્થ એટલે શું? સ્વસ્થ, સ્વસ્મિન સ્થિતિ, પોતાનામાં સ્થિતિ હોવી. એટલે પોતાપણું હોવું, પોતે હોવું. એવી પોતાનામાં સ્થિતિ એટલે પાછું એનું અધિકરણ બીજું હોય અને હું બીજો, એવું નથી. સ્વે મહિમની પ્રતિષ્ઠિત એવું કહેવામાં આવ્યું. કસ્મિન પ્રતિષ્ઠિત? હે ભગવાન, આત્મા કોના પ્રતિષ્ઠિત છે? સ્વે મહિમની પ્રતિષ્ઠિત. પોતાના મહિમા પ્રતિષ્ઠિત છે એવું કહ્યું તો કરું. પછી ન મહિમની, ના કશાયમાં પ્રતિષ્ઠિત નથી. એટલે પોતાનામાં સ્થિતિ, સ્વસ્મિન સ્થિતિ, પોતાનામાં નિષ્ઠા, સ્વાસ્થ્યમ. એને અહીંયા એટલે આત્માને કોઈ સ્વસ્થતા લાવવાની જરૂર નથી. હું સ્વસ્થ નથી એ પ્રકારના ભ્રમમાંથી મુક્તિ થઈ છે. એટલે ચિત્ત, એટલા માટે એને ચિત્તની સ્થિતિ કહેવામાં આવે.
સ્વાસ્થ્ય એટલે પોતાનામાં હવા પાણી સ્થિતિ હોય, તો સ્થિતિ તો આત્માની હોય નહીં, એ તો હંમેશા પોતાનામાં જ છે, એટલે ચિત્તનિષ્ઠ થઈ જાય કહેવામાં આવે. ચિત્ત જે અધ્યારોપ કરતું હોય છે કે હું આ નથી એમ કરીને વાસ્તવિક સ્થિતિ જે વિદ્યમાન છે એનો અહીંયા આગળ કોઈક રીતે અનાદર થતો હોય છે, અસ્વીકાર થતો હોય છે. ચિત્ત છે ને એ પોતાની સ્વસ્થતાનો અસ્વીકાર કરતો હોય, કારણ કે એને ત્યાં સ્વસ્થતા લાગતી નથી, ચિત્તને લાગતી નથી. આત્મા સ્વસ્થ છે પરંતુ ચિત્તને સ્વસ્થતા લાગતી નથી, એટલા માટે જ્યાં સ્વસ્થતા લાગતી હોય ત્યાં ભાગે, એટલા માટે સ્થિર નથી. એટલા જ માટે ચિત્તને તો સ્વસ્થતાનો અનુભવ થવો જોઈએ. એ અનુભવ ધીમે ધીમે દ્રઢ થતો જાય ત્યાં સુધી કે બીજે કશે પણ સુખ નથી, હું જ માત્ર સુખ સ્વરૂપ છું. કારણ કે એ રીતે જોવા જાય તો ક્યાંય જ્યાં સુધી હું દુઃખી છું બીજું બધું બહુ સુખ દેખાય, પણ જેમ જેમ હું સુખ જ માત્ર છું ત્યારે જોઈએ કે બીજે કશું જ નથી, અકિંચન. એટલે બધા સંગના અભાવમાંથી જન્મેલું ચિત્તનું સ્વાસ્થ્ય છે. એટલે સ્વાસ્થ્ય શું છે? ચિત્ત સ્થૈર્યમ. સ્વસ્મિન સ્થિતિ, પોતાનામાં સ્થિતિ, ચિત્તની પોતાનામાં સ્થિતિ, આત્માની સ્થિતિનો સમાજ. હવે લોકો ટ્રાન્સેન્ડન્ટ આત્માની સ્થિતિ કહે છે, આત્માની સ્થિતિ નથી. ટ્રાન્સેન્ડિંગ ધ માઇન્ડ એટલે મનને, એટલે કે મન હોય તો નથી હોતું એવી જાતનો ખ્યાલ આવે. ટ્રાન્સેન્ડિંગ ધ માઇન્ડ, અતીત. એનો થઈ થયો કે ચિત્ત છે ત્યાં સુધી હજી આ ચિત્તનથી મારે ઉપર ઉઠવાનું છે, પાર કરવાનું છે. કોણ લે પણ ચિત્ત છે કહેનારું કોણ છે? એટલે જે તમે પછી એનું એ કરો જુદી વાત છે, પણ કાંઈ ઉપર ઉઠવાનું નથી, કશાથી ક્યાંય પાર જવાનું નથી. પાર શું એ વસ્તુ જ માત્ર જોવાની છે, જાણવાની એટલે જોવાની છે. જાણવું, જોવું, બનવું જે કહો. આ બનવું આવ્યું એટલા માટે કે આ ચિત્ત આવું છે ને એનું નહીં, એની ટેવ પડી ગઈ છે એટલા માટે બનવાનું આવ્યું. બુદ્ધિમાં ખોટો ભ્રમ છે માટે જાણવાનું આવે. એટલે જોવાનું કહેવામાં આવે કે જાણવામાં તો વળી પાછો કંઈક દ્વૈત રહી જાય, માટે દ્રષ્ટવ્ય દ્રષ્ટિ અથવા કંઈક જાણવાની અંદર તો શક્ય છે કે સંશય રહી જાય વગેરે વગેરે. એટલે જોવાનું આવે. જોવામાં એ દ્વૈત માટે અનુભવવાનું આવે. અનુભવ વધારે નજીક છે એમ કહેવાય. પછી એવડો દ્વૈત, કોઈ શબ્દ વાપરો તો દ્વૈત હંમેશા રહેલું છે. ત્યાં શબ્દોનો અર્થ સમજી તો વાંધો નથી. કોઈક શબ્દ સાથે આપણે ઝઘડો કરી કહીશ કશાય શબ્દ સાથે, પેલો આ વાપરે પેલો બીજો વાપરે, જે શબ્દ વાપરો એ બધા દ્વૈત પર જ રચાયેલા હોય. કોઈ શબ્દ એવો છે જ નહીં. આખો શબ્દ ભંડોળ જ આપણા અનુભવમાંથી આવે, દ્વૈતમાંથી જ આવતો હોય ને. એટલે કોઈ વાચ્યાર્થ તો સંભવ જ નથી. લક્ષ્યાર્થી પછી દરેક શબ્દ, કઈ પણ શબ્દ ચાલે એવું થઈ ગયું. સર્વસંગ અભાવ પ્રભવમ સ્વાસ્થ્યમ અકિંચન ભવમ સ્વાસ્થ્યમ કૌપિનત્વેપી દુર્લભમ. કૌપિનત્વ એટલે તો કૌપિનની સ્થિતિ થઈ, એટલે કૌપિન વત્વેપી દુર્લભમ એવું થઈ ગયું. કૌપિન ધરાવનાર માટે પણ આ પ્રકારનું સ્વાસ્થ્ય દુર્લભ છે. કૌપિનત્વ એટલે કૌપિન વત્વે જ આપણે માનવું જોઈએ કે કૌપિન ધરાવનાર માટે પણ આ પ્રકારનું જે સ્વાસ્થ્ય છે, જે બધા પ્રકારના સંગમાંથી ઉદ્ભવેલું આ સ્વાસ્થ્ય છે, એ કૌપિન ધરાવનાર માટે પણ દુર્લભ છે. અર્થાત કૌપિની વસ્તુ ધરાવનાર કોને કહેવાય? કૌપિની વસ્તુ પણ માલિકે ધરાવનાર. આ મારું કૌપિન છે. એક કૌપિન નામની વસ્તુ પણ મારામાં મારો ખ્યાલ જન્માવે, એનો અર્થ એ થયો કે પૂર્ણ સુખમાંથી હું વિચલિત થઈ ગયો. કૌપિનત્વે દુર્લભમ, કૌપિનવત્વે દુર્લભમ. કૌપિન હોવા પણ એટલે કૌપિનમાં આસક્તિ હોય એવો અર્થ કરવામાં આવે. કૌપિનમાં પણ આસક્તિ હોય એટલે ટૂંકમાં છેલ્લામાં છેલ્લી વસ્તુ રહી, બીજું રહ્યું શું? ઓછામાં એટલું માણસે ધારણ કરવું પડે.
લોકલાજ માટે. પછી એમાંય આસક્તિ રહી ગઈ હોય તો આખો સંસાર ઊભો થાય ને. એમ પટાટોપ કૌપિનને માટે મોડો પટાટોપ થયો. કૌપિનનું રક્ષણ કરવા માટે બી આ તો શું કરવું, પછી કોણ આવ્યું ખબર નહીં, ચોર આવે ને ચોર આવે, પેલો આવે ને બિલાડી આવે ને કૂતરો આવે ને આ શું શું આવે બધું એમ કહે ને પછી કોઈ એનું સંભાળીને દૂધ પીવડાવનારો આવે વગેરે કરતાં કરતાં એક આસક્તિ હોય, અનેક પ્રકારની આસક્તિ જન્માવે એવું નહીં. જન્મે જેવો નિયમ નથી, પણ ટૂંકમાં આસક્તિ કૌપિન અને આસક્તિ એટલે આસક્તિની ન્યૂનતાની વાત કરવામાં આવી. લઘુતા કહો, ન્યૂનતા કહો, ઓછાપણું કહો કે ઓછામાં ઓછી આસક્તિ એટલે કૌપિનમાં આસક્તિ હોય, એથી વધારે કશું જ નથી એની પાસે. અને તો એ કૌપિન મારું કૌપિન છે, કૌપિન વગર ના ચાલે, કૌપિનને કારણે હું ઢંકાયેલો છું વગેરે વગેરે એવું પણ માનતો હોય ને માણસ, માને જ. કૌપિન ધારણ કરે એટલે બી મારે લાજ તો મારે બચાવવી જોઈએ અથવા તો મારે એને છુપાવવી જોઈએ. એટલા પ્રકારની તો દેહની અહંભાવ થયો છે. એટલે એટલા માટે અવધૂત લોકો જે હોય છે એ બધા ભગવાન શિવજીની જેમ એટલે અંબર જ જેનું વસ્ત્ર છે. તો આ પ્રકારે ચાલો ટૂંકમાં ભૌતિક રીતે કૌપિન ધરાવો છો કે નહીં એવી વાત છે, પણ કૌપિનની અંદર પણ એવી એટલી હોય, કૌપિનને કારણે હું આવી રીતે રક્ષિત છું કે મારી લાજ બચે છે. જો કે આ વ્યવહારમાં કરવું જોઈએ જુદી વાત છે, પણ અંદર હોય એટલા માટે આખો આ એક આવ્યો ને. એટલે જૈન લોકોનો પ્રારંભ તો ત્યાંથી જ થયો ખરેખર. જૈન ધર્મ એટલે એ જ ધર્મ જ્યાં કોઈ પ્રકારનું અંબર નથી, વસ્ત્ર નથી, એટલે કે દેહમાં કોઈ પ્રકારની આસક્તિ નથી. એવું થયું. પણ છેવટે એટલા માટે એ તો વન જંગલનો જ ધર્મ છે. આ બધો જે પ્રકારના સિદ્ધાંતો આદર્શો કહેવામાં આવ્યા એ આદર્શો કોઈ સમાજમાં કહી ના શકે. એટલે પછી ધીમે ધીમે એમાં ફેરફાર થયો. પછી શ્વેતાંબર આવ્યું અને પછી ધીમે ધીમે શ્વેતાંબર આવ્યું. પછી શું છે કયું દેરાસર, હા હા દેરાવાસી, સ્થાનકવાસી વગેરે. હા બરાબર છે. પણ ટૂંકમાં બધા ધર્મો આવા તો શરૂ થયા. એ બધા ધર્મો કેવા છે? બધા વનના ધર્મો છે. બહુ ઉચ્ચ કક્ષાની વસ્તુ છે. પણ બિચારા માણસો એ વસ્તુનું પાલન ના કરી શકે ને. એટલે ઉત્તમ અધિકારી માટે છે એવું કહી શકાય. ચલો કૌપિનત્વેપી કૌપિન આસક્તો બી દુર્લભમ. જરાક આસક્તિ આવે એટલે ટૂંકમાં અનંતમાં ઓછું થયું એટલે અંતવત થઈ ગયો ને. કૌપિનમાં આસક્તિ આવે એટલે એનો અર્થ તો અનંત સુખથી વંચિત તો રહી ગયો ને. દુર્લભમ એટલે મનમાં કંઈક તો આસક્તિને કારણે મનમાં કશાક પ્રકારનો તો વિચલન આવ્યું છે, પ્રક્ષેપ આવ્યો, વિક્ષેપ આવ્યો છે, વિકલ્પ આવ્યો. એટલે કહ્યું કે એટલે નિર્વિકલ્પ શબ્દનો પ્રયોગ એટલા માટે કરવામાં આવ્યો કે મનમાં આવી કોઈ પ્રકારનો વિકલ્પ કે વૃત્તિ છે નહીં જે હવે આમાંથી જન્મનારી હોય. કૌપિનત્વે દુર્લભમ ત્યાગાદાને વિહાયાસ્માત હમાસે યથા સુખમ. ત્યાગ આદાને વિહાય. ત્યાગ અને આદાન દ્વિવચન થયું. કઈ વિભક્તિ થઈ હશે? ત્યાગ આદાને વિહાય. ના એ તો થયો, પણ એની વિભક્તિ કઈ? ત્યાગાદાને.
દાનમ દાને દાનાની, ફલમ ફલે ફલાની. હા, દ્વિવચન. કઈ વિભક્તિ થઈ એવો પ્રશ્ન. એટલા માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ફલમ ફલે ફલાની નાન્યતર જાતિમાં પ્રથમા અને દ્વિતીય વિભક્તિના રૂપ એક જ હોય છે. એટલે નક્કી કરવું પડે કે આ કઈ વિભક્તિ અહીં છે એ પહેલાં તો જોઈને નક્કી કરવું પડે. સંદર્ભ માત્ર ત્યાં નજર કરો તો ખબર ના પડે. એ ક્રિયાપદથી નક્કી થાય કે આ શું છે. વિહાય ત્યાગ કરે ને, છોડીને, એટલે આ ત્યાગ આદા એને શું છે? વિહાયનું કર્તૃ છે કે કર્મ છે? કર્મ. હા, તો દ્વિતીયાથી બરાબર. ત્યાગ આદાને વિહાય, ત્યાગ અને આદાનનો ત્યાગ કરીને અસ્માત હમાસે યથા સુખમ, અને હું યથા સુખમ સુખમ અનતિક્રમ્ય અહમાસે, ટૂંકમાં ક્યારેય સુખથી વંચિત નથી, સુખથી અન્ય નથી એવું કહેવામાં આવ્યું. આપણે આગળ કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.